वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम શાંતિ શાંતિ શાંતિ. આપણે ગઈકાલે 3 વાર શાંતિ કેમ બોલવાનું એની વાત કરી હતી, હે ને? કેમ બોલવાનું યાદ છે? ઓકે. આધ્યાત્મિક શાંતિ એટલે શું? મોટેથી બરાબર છે. ઇનર પીસ અથવા તો મારી રિલેટેડ ટુ માય સેલ્ફ. પછી આદિ ભૌતિક, આદિ દૈવિક એટલે મોટેથી મોટે નહીં ખબર, કાલે નહોતી ક્લાસમાં. ઓલ ડિવાઇન ફોર્સીસ, બરાબર છે ને, જે આપણા હાથમાં નથી. મેં કીધું એમ કે વરસાદ અચાનક આવે, અચાનક વાવાઝોડું આવે તો આપણા હાથમાં નથી. ઘણીવાર એવું બને છે ને, આપણે લગ્નમાં જવાનું ને એકદમ વરસાદ તૂટી પડે તો આપણા હાથમાં નથી. ઘણીવાર એવું બન્યું છે, મે મહિનામાં લગ્ન રાખ્યા હોય ને તો એકદમ વરસાદ તૂટી પડે ને એ જ દિવસ પૂરતો હોય, પછી પાછો ના હોય. ઓકે, હવે આપણે હિન્દુ ધર્મની ચર્ચા કરીએ છીએ. ગઈકાલે આપણે શું કર્યું થોડું રિવ્યૂ કરીશું. ગઈકાલે 2 ક્લાસ લીધા, બંને ક્લાસમાં આપણે શું કર્યું? જપ પહેલે જ દિવસ પહેલું જપ જ લઈ લીધું આપણે સીધું. બહુ બધા ભગવાન કેમ છે, તો એનો શું જવાબ આપ્યો આપણે? બહુ બધા ભગવાન કેમ છે એનો. બીજું અલગ અલગ રૂપ છે. પછી એનીથિંગ યુ કેન એડ ઇન ધીસ? હિન્દુ ધર્મ પ્રમાણે જે છે બધું ભગવાન જ છે, બધું જ ભગવાનનું મેનિફેસ્ટેશન છે, હે ને? બધું ભગવાન જ છે, પણ અમુક અમુક વસ્તુમાં ભગવાન જોવાનું આપણને સરળ બને છે, એટલે આપણે એ વસ્તુને ભગવાન તરીકે, અથવા તો બધી વસ્તુમાં ભગવાન જોવાનું આપણને શક્ય નથી બનતું ટુ બિગિન વિથ. એટલે આપણે અમુક વસ્તુમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. તો પણ આપણે ખાલી મૂર્તિ પૂજા કરીએ છીએ એવું નથી. આપણે કીધું હતું એમ કે આપણે ઝાડની પણ પૂજા કરીએ છીએ, નદીની પણ પૂજા કરીએ છીએ, ગાયની પણ પૂજા કરીએ છીએ, બરાબર ને? એટલે બધી જ વસ્તુમાં ભગવાન છે એવું આપણી માન્યતા હિન્દુ ધર્મમાં છે. અને કાલે જ્યારે મૂર્તિ પૂજાની વાત કરીને તો એક વસ્તુ કહેવાની રહી ગઈ કે જ્યારે લોકો મૂર્તિ પૂજા કરતા હોય ને, અથવા તો આપણે પણ બધાએ ભગવાન સાથે એક સંબંધ સ્થાપવાનો હોય, બરાબર? એટલે ઘણા લોકો એમ માને કે ભગવાન અને હું ભક્ત, બરાબર છે, ભગવાન છે ને હું એમનો ભક્ત છું. પછી ઘણા લોકો એમ માને કે ભગવાન સર્જક છે અને હું ભગવાનનું સર્જન છું, બરાબર? પછી ઘણા એમ માને કે ભગવાન હા રહી ગયા છે. હા હા, ડૉક્ટર ગૌરાંગભાઈ ગાંધી. હા 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 હા, બેસો. મને ગઈકાલે પરમદી ગયો ને જંગલમરીમાં, અમારા પ્રોગ્રામ હતો સંસ્કૃત એકેડમી, અમે મેમ્બર છે એમાં, સાહેબી છે. ઓકે ઓકે ઓકે. પછી મને કે આવજો મેં કીધું, બેન જોડે પરિચય છે તો બી કરીશ મેં કીધું. ચોક્કસ ચોક્કસ. ક્લાસ બતાવી દઉં છું. હા હા ઈચ્છા છે બેસવાની. હા હા, શ્યોર શ્યોર શ્યોર. બે ખાલી પંખા ચાલુ કર્યો ને, રહી ગયા છે. ચાલો. અચ્છા, પછી આપણે એક વસ્તુ, ઘણા લોકો શું માને કે ભગવાન જે છે એ ગુરુ છે ને હું શિષ્ય છું, બરાબર? જેમ ભગવદ્ ગીતાની અંદર શું હતું કે અર્જુને કૃષ્ણ ભગવાનને કેવી રીતે જોયા? ગુરુ તરીકે જોયા ને. એટલે ગુરુ છે, ભગવાન ગુરુ છે અને હું શિષ્ય છું, એ રીતનો ભાવ હોય. પછી ઘણા લોકો ખબર છે લાલાની પૂજા કરતા હોય છે, તો એ વખતે ભગવાન એટલે કયા સ્વરૂપે પૂજા કરે? માતા અને બાળક, હે ને? તો માતૃત્વનો ભાવ એમનામાં આવે કે આ તો લાલો છે, બા સ્વરૂપે મારા ઘરે આવેલો છે. એટલે બધા કેવું ધ્યાન રાખે કે એને ગરમી લાગશે, લાવો એના માટે પંખો ચાલુ કરું કે એસી ચાલુ કરું, એને ભૂખ લાગી હશે, હવે એને ઊંઘાડી દો. તો ભગવાનની પૂજા કરે પણ બા સ્વરૂપે પૂજા કરે ને. તો બધા અલગ અલગ રીતે ભગવાનની પૂજા કરતા હોય છે. પણ આપણે હંમેશા જ્યારે મૂર્તિ પૂજાની વાત આપણા સ્વામીજી કરે ને તો એમ કે આપણે હંમેશા ભગવાન સાથે એક સંબંધ બાંધવો જોઈએ. ભગવાન સાથે જે પણ રૂપમાં તમે ભગવાનની પૂજા કરતા હોય, તો ભગવાન ગુરુ છે અથવા તો ભગવાન પિતા છે, મારો પાલક છે, મારું રક્ષણ કરનાર છે, એવી રીતે આપણે એક ભાવ લાવવાનો, ભગવાન સાથે એક સંવાદ કરવાનો.
આપણને કંઈ મુશ્કેલી હોય તો વાત કરી શકાય, એની પાસેથી ભગવાન પાસેથી આપણે ગાઈડન્સ મેળવી શકાય કે મને કંઈ સમજણ નથી પડતી તો મારે શું કરવું. પણ એવી રીતે આપણે એક સંબંધ બાંધવો જોઈએ. અને આ વસ્તુને એવી રીતે સમજાવે છે કે ધારો કે તમે પણ છો તો તમારા પિતાજી આવે, તમારા ફાધર આવે તો તમે શું બની જાઓ એ વખતે? પુત્ર. તમારામાં પુત્રનો ભાવ આવે કે પુત્રીનો ભાવ આવે કે મારા ફાધર છે. પછી તમારું એનું એ જ વ્યક્તિત્વ જ્યારે તમારો મિત્ર આવે ત્યારે જુદું બની જાય, બરાબર? પરમ આવે તો ઓર જુદું બની જાય, બરાબર ને? તમારે બધામાં પરમને જોઈને એકદમ એની મશ્કરી કરવાનો ભાવ આવી જાય છે, ટીખળ કરવાનો ભાવ આવી જાય છે, ટીઝિંગનો ભાવ આવે. એવો ટીઝિંગનો ભાવ તમારા ફાધર હોય તો આવે? ના આવે. તો પછી આપણી બહેન આવે તો આપણા મનમાં એક જુદો ભાવ આવી જાય છે, હે ને? સાચી વાત કે ખોટી વાત? બહેન હોય તો જુદી ભાવ આવે, તમારા સ્કૂલના ટીચર હોય તો એક જુદો ભાવ તમારામાં આવે. એટલે વ્યક્તિ પ્રમાણે તમારું કેવું એક વ્યક્તિત્વ, અલગ અલગ વ્યક્તિત્વ બહાર આવે છે, બરાબર ને? પછી કોઈ આપણે રસ્તે જતા હોય ને કોઈ આપણને રસ્તો પૂછે તો આપણે એ વખતે સિટીઝન બની જઈએ છીએ કે ચલો રસ્તે જતી વ્યક્તિને મારે હેલ્પ કરવાની છે, બરાબર? તો આપણામાં દરેક વખતે અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ ભાવ ઉત્પન્ન થાય છે. તો એવી રીતે ભગવાનની અંદર પણ તમે અલગ અલગ ભાવ આવી રીતે ઉત્પન્ન કરી શકો. તમને પિતા તરીકે ભગવાનની પૂજા કરી શકો, બાળક તરીકે કરી શકો, સખા તરીકે કરી શકો, ગુરુ તરીકે કરી શકો. પણ ભગવાન સાથે આપણે એક સંબંધ બાંધવો જોઈએ અને ભગવાન સાથે એક સંવાદનો આપણો એક સંબંધ એ પ્રકારનો હોવો જોઈએ. એટલે મૂર્તિ પૂજાની આપણે કાલે ચર્ચા કરી તો મૂર્તિ પૂજાનું આ પણ એક અગત્યનું પાસું છે કે ઈશ્વર સાથે આપણો એક સંબંધ હોય, બરાબર? જેથી આપણે મેન્ટલી આપણે કોમ્યુનિકેટ કરી શકીએ. ક્લિયર આ વસ્તુ? અચ્છા, તો કાલે આપણે એક મૂર્તિ પૂજાનું જોયું. પછી બીજું શું જોયું કાલે? જપનું જોયું. જપના ફાયદા આપણે પહેલાં જોયા, બરાબર ને? તો જપના શું ફાયદા? હા, કોન્સન્ટ્રેશન. પછી હા, શાંતિ, મનમાં સારા વિચારો આવે. કેમ? કારણ કે ભગવાનનું નામ પવિત્ર કરનારું છે. ભક્તિ વધે. વેરી ગુડ. પછી હા, બરાબર. પછી બીજી એક વસ્તુ કીધેલી, જે કીધું એ તો બધું સાચું જ છે, પણ એક વસ્તુ હજુ રહી જાય છે, અગત્યની વસ્તુ રહી જાય છે. કોઈને યાદ આવે છે? આપણો ધીરે ધીરે મનના વિચારો ઉપર કંટ્રોલ આવે છે. સૌથી અગત્યની વસ્તુ છે. તમે કીધું એ બધી સાચી જ છે. આપણે શું વાત કરી હતી કે આપણા મનમાં એક વિચાર પછી બીજો વિચાર કયો આવશે આપણને ખબર નથી. અત્યારે મારી સામે બેઠા હોય તો એ મનમાં વિચાર આવે કે આજે નાસ્તામાં શું હશે? આવે કે નહીં વિચાર? બરાબર ને? ઘેર જઈને શું કરીશ એવો વિચાર આવશે. આજે મારે બહાર જવાનું છે તો પપ્પા લઈ જશે કે નહીં, કોઈ પણ વિચાર આવી શકે. આપણને ખબર નથી. ખબર છે આપણા મનમાં કયો વિચાર આવશે બીજો? તો આપણને ખબર નથી હોતી કે મારા મનમાં કયો વિચાર આવશે. ગમે તે વિચાર આવી શકે. પણ જ્યારે આપણે જપ કરતા હોઈએ તો આપણે ઓમ નમઃ શિવાય બોલીએ તો પછી બીજો વિચાર પણ શું હોય? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વચ્ચે વચ્ચે મન બહાર જતું રહે પણ પાછું આપણે ઓમ નમઃ શિવાય પર લાવીએ. એટલે ધીરે ધીરે આપણા વિચારો ઉપર આપણો કંટ્રોલ આવે છે. અને આનાથી પણ થોડીક અઘરી વાત કીધેલી, જો યાદ હોય ને ખ્યાલ આવ્યો હોય તો. થોડી અઘરી વાત હતી પણ હજુ એક વસ્તુ હજુ પણ કીધેલી છે. બોલ બેટા. હા હા, ધ્રુવનું તો આપણે ઉદાહરણ આપ્યું હતું કે ધ્રુવ છે, પછી વાલ્મીકી ઋષિ છે, એ બધાએ જપ એટલે નામસ્મરણથી ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું, બરાબર ને? એ તો ઉદાહરણ તરીકે બતાવ્યું હતું કે નામસ્મરણનો શું મહિમા છે. પણ જે મેં આમ આ કીધું ને કે આપણા વિચારો પર કંટ્રોલ આવે, એના સંદર્ભમાં જ મેં એક વસ્તુ કીધેલી, યાદ નથી. બોલો. મોટા છોકરાઓ યાદ છે તને? આરવી, મોટી છે બોલે બેટા, સરસ છે.
અચ્છા, એક વસ્તુ આપણે એવી રીતે કીધી હતી કે ઘણીવાર આપણા મગજમાં, આપણા મનમાં અમુક ચેનલો દ્રઢ થઈ ગઈ હોય છે ને, અમુક ચેનલ, વિચારની અમુક ચેનલ, વિચારની અમુક પદ્ધતિ દ્રઢ થઈ ગઈ હોય છે કે કોઈ આવું બોલે એટલે આપણને આવું જ રિએક્શન આવે. કીધેલું ને આપણે આ વસ્તુ, હે ને? કોઈ આપણને એમ કહે કે ભણવા બેસ, જાને હવે ભણું છું, એવું જ આપણાથી બોલાઈ જાય, બરાબર? પછી કોઈ કે તને આ નથી આવડતું, તું તારું કામ કર, આવું આપણે, આવું કે નહીં તો બીજું, પણ આપણું એક નક્કી હોય છે કે કોઈ આપણને ચીડાવે તો આપણે આમ આવી રીતે જ રિએક્ટ કરીએ. મમ્મી કામ કરવાનું કહે તો આપણે અમુક રીતે રિએક્ટ કરીએ. મમ્મી કશું પૂછે તો આપણે કે જાને હવે તને સમજણ ના પડે, આવું આપણે કહી દેતા હોઈએ છીએ, બરાબર ને? હા કે ના? પણ બધા નહીં તો અમુક તો કહેતા જ હશે. આવું કહેવાય. આ તો એક ઉદાહરણ છે કે આપણે અમુક વસ્તુ આપણને કોઈ કહે એટલે આપણે અમુક રીતે રિએક્ટ કરતા હોઈએ છીએ અને પછી એ આપણી પદ્ધતિ દ્રઢ બનતી જાય. કોઈ આવું કહે એટલે આવું જ, કોઈ આપણને ચીડાવે તો આવું કહેવાનું, કોઈ આપણને સૂચના આપે તો આવું કહેવાનું. એમ આપણી એક મનમાં એક પ્રકારની વિચારની એક પદ્ધતિ ઊભી થતી જાય કે કોઈ આવું કહે તો આવું જ કહેવાનું, આવું કહે તો આવું જ રિએક્ટ કરવાનું. તો ધીરે ધીરે જ્યારે તમારા વિચારો ઉપર કંટ્રોલ આવતો જાય તો પછી જ્યારે તમે મોટા થઈને ગીતા સાંભળો કે સ્વામીજી જેવી વ્યક્તિના લેક્ચર સાંભળો અને પછી કહે કે રિએક્શન નહીં આપવાનું, તો તમે મન ઉપર કંટ્રોલ લાવી શકો. જ્યારે તમારા વિચારો ઉપર કંટ્રોલ હોય, જ્યારે આપણે પછી મોટા થઈને સમજીએ કે ગુસ્સો નથી કરવાનો, કોઈની શાબ્દિક હિંસા નથી કરવાની અને આપણે એ કરવા ઈચ્છતા હોઈએ પણ આપણે ટેવના પ્રમાણે થઈ જ જાય. પણ જો તમને જપ કરવાની ટેવ હોય તો મનના વિચારો ઉપર પણ કંટ્રોલ આવી શકે. જે કોન્સન્ટ્રેશનની સાથે સાથે આપણે મેમરીની પણ વાત કરી હતી, બરાબર ને? એટલે વિવેકાનંદજીનું ઉદાહરણ આપ્યું હતું ને કે જેટલું તમારે કોન્સન્ટ્રેટ કરી શકો એટલું તમને ભણવામાં જલ્દી યાદ રહી જાય. ઘણાને 2 વાર વાંચે તો યાદ રહે, ઘણાને 4 વાર વાંચે તો યાદ રહે, ઘણા 5 વાર રિવિઝન કરે તોય બહુ બધું પરફેક્ટ યાદ ના રહે, થોડું થોડું યાદ આવે. તો જેટલું કોન્સન્ટ્રેશન વધારે એટલી તમારી મેમરી પણ વધારે. અને આપણા સાથે માળા કેવી રીતે પકડવાની ને કેવી રીતે આપણે જપ કરવાના એની પણ વાત કરી હતી. હવે આપણે હિન્દુઇઝમમાં થોડાક આગળ વધીએ. બોલો, તમને કોઈને કશું પૂછવું છે? આટલું આપણે હિન્દુઇઝમની વાત કરીએ છીએ, એમાં થોડું તમારે કંઈક પૂછવાનું થાય છે? કોઈને મન થાય છે, કંઈ વિચાર આવે છે? આપણે કીધું ને કે ઉપનિષદ બધા સંવાદ રૂપે છે ને, તો તમારા પ્રશ્નો હોય ને હું જવાબ આપું તો મને વધારે મજા આવે. અચ્છા, હવે આપણે આજે થોડાક સામાન્ય રીતે અમુક કોન્સેપ્ટ્સ વિશે આપણે વાત કરીએ કે બધા લોકો પૂછતા હોય છે, બધા લોકોને જાણવાનું મન થતું હોય છે, એવા પ્રશ્ન લઈએ. હવે તમે લોકોએ પૂજા કરી, બરાબર? આજે ફરી કરશો. એકવાર તમે પૂજા કરી, પૂજાના સ્ટેપ્સ યાદ છે ને? આપણે કાલે પણ જોયા હતા પૂજાના બધા સ્ટેપ્સ. હવે પૂજાના એક સ્ટેપમાં આપણે ઘંટડી વગાડતા હોઈએ છીએ, બરાબર ને? પૂજાના એક સ્ટેપમાં આપણે ઘંટડી વગાડતા હોય તો એ ઘંટડી વગાડવાનું શું મહત્ત્વ? આ હું તમને એટલે કહું છું કે કોઈ તમને પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે તમે ઘંટડી વગાડો છો તો એનું શું મહત્ત્વ. એટલે જ મેં કીધું કે જ્યારે આપણે અહીંયા હોઈએ ને બધા હિન્દુ બાળકોની વચ્ચે ઉછેરતા હોય એટલે આપણને આવો પ્રશ્ન થાય નહીં કે રોજ દાદાજી ઘંટડી વગાડે છે, મમ્મી ઘંટડી વગાડે છે. પણ જ્યારે બધા આપણા છોકરા અમેરિકા ભણવા જાય ને ત્યારે આવા પ્રશ્ન એમને પૂછે અને એમની પાસે જવાબ ના હોય. ઓકે, બીજું? બરાબર છે, સારો વિચાર છે. પછી બીજું તમને ખબર છે પૂજામાં એક શ્લોક પણ છે, આગમાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ દેવતા પૂજનાર્થાય ઘંટાનાદમ કરોમ્યહમ. આવો એક શ્લોક છે. એટલે ઘંટ વગાડી અને આપણે
આગમાર્થમ તું દેવાનામ દેવતાઓનું આવાહન કરીએ છીએ અને જે નેગેટિવ ફોર્સ હોય દૂરિત જે હોય જે નેગેટિવ ફોર્સ હોય એ દૂર જાય એવું એક ભાવના છે કે પોઝિટિવિટી આપણી આજુબાજુ આવે અને નેગેટિવિટી દૂર જાય. જે દૂરિત હોય એ દૂર થાય અને જે દેવતા હોય એનું આપણે આવાહન કરીએ છીએ. એમના આગમાર્થમ તું દેવાનામ દેવતાને આગમન માટે આપણે આમંત્રણ આપીએ છીએ. અને બીજું અમુક અવાજો છે ને ઓસ્પિશિયસ હોય છે. ઘંટનાદ છે, શંખનાદ છે, બધા ઓસ્પિશિયસ અવાજ હોય છે એટલે આપણામાં એક પોઝિટિવ અસર ઊભી કરે. જેમ ધારો કે તો ડીજેવાળું મ્યુઝિક વાગે તો એક જુદી અસર ઊભી કરે અને ઘંટડી વાગે કે શંખ વાગે તો એ જુદી અસર ઊભી કરે ને. તો એ રીતે ઘંટનાદ આપણામાં એક પોઝિટિવ અસર ઊભી કરે છે. આપણે પૂજા માટે એલર્ટ બનીએ છીએ, બરાબર. તો એ રીતે ઘંટનાદનું એક મહત્ત્વ છે કે પોઝિટિવિટી આપણી બાજુ આવે અને નેગેટિવિટી દૂર થાય, આપણું મન પૂજા માટે તૈયાર થાય. અને જેમ આપણે કહીએ જો ગરબાનું મ્યુઝિક વાગે તો આપણને ઓટોમેટિક જેને ગરબાનો શોખ હોય એના આમ પગ આમ થાપ આપવા માંડે, બરાબર ને. તો એ ગરબા માટે આપણને તૈયાર કરે. ડીજેનું મ્યુઝિક હોય તો આપણને આમ ડાન્સ કરવા માટે તૈયાર કરે કે ફિલ્મના સોંગ પર ડાન્સ કરીશું. એવી રીતે ઘંટનાદ હોય, શંખનાદ હોય, એ આપણામાં એકદમ એક ડિવિનિટી આપણામાં એક ચલો પૂજાની ભાવના, ભગવાન માટેની ભક્તિની ભાવના આપણામાંથી ઇન્વોક કરે છે. અને આમ પણ આપણી પૂજામાં જે આપણા 5 મહાભૂત છે, કયા 5 મહાભૂત છે ખબર છે? 5 એલિમેન્ટ્સ: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. તો આપણે કંઈ ને કઈ રીતે આ 5 એલિમેન્ટ પણ આપણે ઇન્વોલ્વ કરતા હોય છે. તો એમાં જે આકાશમાં શબ્દ હોય એટલે જે ધ્વનિ જે છે આકાશમાં રહેલા હોય એટલે એ રીતે પણ આપણે આનું ઘંટનાદનું એ રીતે પણ મહત્ત્વ છે. બધી 5 તત્વો આપણી પૂજામાં ઇન્વોલ્વ થયેલા હોવા જોઈએ. અને એ જ મહત્ત્વ જે ઘંટનાદનું કીધું એ જ મહત્ત્વ શંખનું છે. શંખ પણ કે જૂના જમાનામાં શું હતું કે ગામની અંદર મંદિર હોય પછી પૂજારી જે હોય એ શંખનાદ કરે એટલે બધાને ખબર પડે કે હવે આરતી થવાની છે, હવે મંદિરમાં પૂજા થવાની છે. એટલે બધા લોકો મંદિરમાં આવી જાય, ગામના લોકો. અને પછી શંખનાદનું પણ આપણે કીધું એમ કે એક પવિત્ર એ અવાજ આપણામાં એક પવિત્ર અસર ઉત્પન્ન કરે છે. અહીંયા પણ જ્યારે ફંક્શન હોય અને સ્વામીજી આવે ને તો શંખનાદ કરવામાં આવે એટલે ખ્યાલ આવે કે સ્વામીજી આવી ગયા છે, હવે ફંક્શન શરૂ થશે. તો એ રીતે શંખનાદનું પણ એ જ પ્રકારનું મહત્ત્વ છે. હવે અમુક વસ્તુ મારે તમને હિન્દુ ધર્મ વિશે જે જણાવી છે તો હિન્દુ ધર્મ પ્રમાણે આપણા મનુષ્ય જીવનના 4 આશ્રમ એવું કહેવામાં આવે છે. તમે પહેલાં આપણે હું નામ કહું, કદાચ સાંભળ્યા હોય, કદાચ ના સાંભળ્યા હોય, પણ હું એવું ઈચ્છું કે હિન્દુ ધર્મ વિશે આવી માહિતી તમારી પાસે હોવી જોઈએ, બરાબર. તો 4 આશ્રમમાં પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, સાંભળ્યા છે નામ? તો પછી બીજો ગૃહસ્થાશ્રમ, વેરી ગુડ. ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો, મોટેથી બોલ ને ચૈત્ય, એકદમ સાચું છે, સંન્યાસ આશ્રમ. હિન્દુ ફિલોસોફી પ્રમાણે મનુષ્યના જીવનને 100 વર્ષનું સામાન્ય રીતે આયુષ્ય છે એવું માનીને ચાલવામાં આવે છે, બરાબર. 100 બહુ ઓછા લોકો જીવે છે પણ 100 માનીને આપણે ચાલીએ છીએ. એટલે પહેલું કીધું બ્રહ્મચર્યાશ્રમ, પછી બીજું ગૃહસ્થાશ્રમ, ત્રીજું વાનપ્રસ્થાશ્રમ અને ચોથું સંન્યાસ આશ્રમ. એટલે આ 4 તબક્કા છે આપણા મનુષ્યનું જે માનસિક રીતે, ઇમોશનલી અને ઇન્ટેલેક્ચ્યુઅલી પણ આવી રીતે ઇવોલ્વ આપણે થઈએ છીએ. આપણે આ રીતે આપણો ગ્રોથ થાય છે, આપણી વૃદ્ધિ થાય છે. બ્રહ્મચર્યાશ્રમ એટલે શું? પહેલાં 25 વર્ષને બ્રહ્મચર્યાશ્રમ કહેવામાં આવે છે. એ શેના હોય? પહેલાં 25 વર્ષ ભણવાના, બરાબર ને. હવે પહેલાં 25 વર્ષ ભણવામાં એટલે આપણું કોન્સન્ટ્રેશન ભણવામાં હોવું જોઈએ, આપણી કેરિયર બનાવવામાં હોવું જોઈએ, બીજી જગ્યાએ મન જવું જોઈએ નહીં. પહેલાં 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ. ત્યાર પછી શું આવે? ગૃહસ્થાશ્રમ એટલે લગ્ન કરી અને જે જીવન આપણે જીવીએ, બરાબર. બાળકો થાય, આપણા માતા પિતાનું આપણે ધ્યાન રાખીએ, એને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવે. પણ એવું છે કે આપણા જૂના જમાનામાં બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય ને પછી જેમ આપણે ડિગ્રી આપે છે ને આપણે, બરાબર ને, તો એ પ્રકારનું એક ફંક્શન થાય, કોન્વોકેશન જે કહેતા હોય છે ને એવી રીતનું. ને પછી નક્કી કરે કે તમારે ગૃહસ્થાશ્રમમાં જવું છે
ઘણા લોકો એમ કે ના મને, કારણ કે એ જમાનામાં વેદ ભણતા હતા. જ્યારે છોકરાઓ ગુરુકુળમાં જાય ત્યારે વેદ અને વેદાંગનો અભ્યાસ કરે. તો એમ કે જ્યારે એમ કે એ લોકોને ખબર હોય વેદ અને વેદાંગનો અભ્યાસ કરે એટલે એ લોકોને જે આપણે કીધું ને કે હિન્દુ ફિલોસોફી પ્રમાણે જીવનનું ધ્યેય શું છે, તો મોક્ષ મારા જીવનનું ધ્યેય છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ મારા જીવનનું ધ્યેય છે. એ લોકોએ પહેલાં 25 વર્ષમાં આ શીખ્યા હોય એટલે જ્યારે એમના 25 વર્ષ એટલે ભણવાનું બધું પૂરું થાય ત્યારે એમને કહેવામાં આવે કે તમારે ગૃહસ્થાશ્રમમાં જવું છે. ઘણા લોકો એવા પણ હોય કે ગૃહસ્થાશ્રમમાં ના જાય, સીધા સંન્યાસ આશ્રમમાં જાય કે ના મારે તો જ્ઞાનની જ સાધના કરવી છે, મારે આ આત્માનું જ્ઞાન જ મેળવવું છે, મારે ઉપનિષદનો જ અભ્યાસ કરવો છે. તો એવા પણ અમુક લોકો હોય કે જે લોકો ગૃહસ્થાશ્રમમાં ના જાય ને સીધું પોતાનું જીવન તેને જ્ઞાનની સાધનામાં સમર્પિત કરે. બરાબર. પણ અમુક લોકો ગૃહસ્થાશ્રમમાં જાય તો પછીના 25 વર્ષ કયા થયા? ગૃહસ્થાશ્રમના. બરાબર. ગૃહસ્થાશ્રમની અંદર બધી ફરજો જે હોય પોતાના બાળકો પ્રત્યે, પોતાના માતા પિતા પ્રત્યે, સોસાયટી પ્રત્યે, એ બધી ફરજો પૂરી કરે. અને 50 વર્ષ પછી, પહેલાં 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ, પછી 25 વર્ષ ગૃહસ્થાશ્રમ અને પછી 50 વર્ષના થાય એટલે વાનપ્રસ્થાશ્રમ. તો વાનપ્રસ્થાશ્રમમાં શું હોય? કોઈને ખબર છે? વાનપ્રસ્થાશ્રમ નામ જૈત્ય ને ચૈત્ર એ તો નામ સાંભળ્યું છે, બોલી ગયો વાનપ્રસ્થાશ્રમ. પણ એટલે શું વાનપ્રસ્થાશ્રમ? એટલે ભણવાનું અને લગ્ન કરવાના એક ક્લિયર છે આપણે. પછી શું શું છોડતા જવાનું? ને એના સિવાય કોઈને ખબર છે વાનપ્રસ્થાશ્રમ એટલે શું? અચ્છા, તો ત્રીજો જે આશ્રમ જે છે એને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં 4 આશ્રમની વાત કરવામાં આવે છે અને આપણને ખબર હોવી જોઈએ. વાનપ્રસ્થાશ્રમ એટલે 50 વર્ષ જિંદગીના પૂરા થયા. બરાબર ને? એટલે તમે ગુજરાતીમાં જો આંકડા જાણતા હોય તો 51, 52 પછી 1 આવવા માંડે બોલવામાં પણ. હે ને? તમે જ્યારે 42 બોલો છો તો કંઈ 1 એવું નથી આવતું, પણ ગુજરાતીમાં બોલતા એટલે 1 એટલે એમ કે જ્યારે 50 વર્ષ પૂરા થાય ને 51મું વર્ષ બેસે તો એમ કે તમે વન પ્રવેશ કર્યો એવું કહેવામાં આવે. અને વાનપ્રસ્થાશ્રમ એટલે જેને વનમાં પ્રવેશ કર્યો છે, વનમાં પ્રવેશ કર્યો છે એટલે જૂના જમાના પ્રમાણે, વૈદિક કાળ પ્રમાણે પછી વ્યક્તિ ઘરની જવાબદારી છોડી દે. બરાબર? જ્યાં સુધી ગૃહસ્થાશ્રમ હોય ત્યારે ઘરની બધી જવાબદારી હોય, કમાવાની જવાબદારી હોય, બધાનું ભરણ પોષણ કરવાની જવાબદારી હોય. પણ વાનપ્રસ્થાશ્રમમાં એ બધી ઘરની જવાબદારી છોડી દે અને જૂના જમાના પ્રમાણે એ લોકો વનમાં જઈને રહે અને ઈશ્વરની ઉપાસના કરે. એટલે જે 50 થી 75 વર્ષનો ગાળો છે જેને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં આવે છે, એમાં ઈશ્વરની ઉપાસના મુખ્ય છે. જેમ ગૃહસ્થાશ્રમમાં કમાવાનું મુખ્ય છે અને ઘરની જવાબદારી મુખ્ય છે, એમ વાનપ્રસ્થાશ્રમમાં ઈશ્વરની ઉપાસના મુખ્ય છે. અત્યારે કોઈ વનમાં નથી જતું, પણ ધીરે ધીરે જે લોકોને આ પ્રકારની જીવન પદ્ધતિનું મૂલ્ય છે એ પછી ધીરે ધીરે ઈશ્વર તરફ, ઈશ્વરની પૂજા, ઈશ્વરની ભક્તિ, આપણે જેમ જોયું જપ, એ બધા તરફ એમનું મન વાળે. અને પછી 50 થી 75 વર્ષ અને 75 વર્ષે સંન્યાસ. એટલે પછી કોઈ જ વસ્તુમાં એમનું ઇન્વોલ્વમેન્ટ નથી, એમને ખાલી આત્માનું જ્ઞાન જોઈએ છે, ઈશ્વરનું જ્ઞાન જોઈએ છે, ઈશ્વરનો સાક્ષાત્કાર એમને કરવો છે, ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ આપણા લાઈફ સ્પાનમાં કરવાની વસ્તુઓ છે અને આ હિન્દુઇઝમ પ્રમાણે આ આપણા જીવનના ધ્યેય છે. પણ એવું નથી કે આપણે આ બધી વસ્તુને 25 વર્ષ આપવા જ. આપણા ઇન્ટરેસ્ટ પ્રમાણે ઓછું વધતું થઈ શકે. બરાબર ને? જેમ આપણને લાગે કે ના મને તો ઈશ્વરની ઉપાસનાને બધું કરવું છે, તો નાની ઉંમરથી પણ લોકો એ શરૂ કરી દેતા હોય છે. મેં કીધું એમ ઘણા લોકો ગૃહસ્થાશ્રમમાં જતા જ નથી, જ્ઞાન પાછળ જ પોતાનું જીવન ખર્ચી દેતા હોય છે. ઘણા સંન્યાસીઓને આપણે જોઈએ છે નાની ઉંમરથી જ બધા સંન્યાસ લઈ લેતા હોય છે. પણ જીવનમાં આ રીતનું ઇવોલ્વમેન્ટ, આ પ્રકારનું ડેવલપમેન્ટ, આ પ્રકારની વૃદ્ધિ હોવી જોઈએ કે ભણતર પ્રાપ્ત કર્યા પછી જવાબદારીપૂર્વકનું જીવન અને ત્યાર પછી ઈશ્વરની ઉપાસના અને પછી ઈશ્વરનું જ્ઞાન. આ હિન્દુ ધર્મની આટલી બેઝિક ફિલોસોફી છે. હવે આ 4 આશ્રમની આપણે વાત કરી, એવું હિન્દુ ધર્મ પ્રમાણે 4 વર્ણની પણ વાત છે. ખબર છે 4 વર્ણ કયા કયા?
હિન્દુ ધર્મમાં 4 વર્ણની વાત છે. બહુ બદનામ થયો છે હિન્દુ ધર્મ આના માટે, પણ છતાં આપણે જાણવું તો જોઈએ, સારું ખોટું બંને. બરાબર. વર્ણને અંગ્રેજીમાં કહીએ તો કાસ્ટ કે. તે કીધું બરાબર છે. કયા? બ્રાહ્મણ ને શૂદ્ર. બરાબર. આ 4 કે છે. હવે અત્યારે તમે જુઓ છો કે શૂદ્ર આપણે બોલીએ તો બધાને ખરાબ લાગે છે, અને કોઈ પણ સિસ્ટમને એવું છે કે એના પોઝિટિવ નેગેટિવ બંને હોય, કોઈ પણ સિસ્ટમના. બરાબર ને? જેમ આપણે માર્ક પ્રમાણે અત્યારે આપણે મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં એડમિશન આપીએ છીએ, બરાબર, પણ દરેક વખતે એ આપણે એક ઇવેલ્યુએશનની એક પદ્ધતિ કરી કે માર્ક, બરાબર, ખરેખર એ દરેક વખતે સાચી પડે છે? હા કે ના? હા કે ના? ના. ઘણીવાર આપણે જોઈએ છે કે એ જ વખતે છોકરાને માર્ક આવી ગયા, અથવા તો એ જ વખતે એને કંઈક આવડતું હતું ને જ બધું પૂછાઈ ગયું, માર્ક સરસ આવી ગયા. પણ અને ચલો એમ પણ હોશિયાર છોકરો છે, માર્ક સારા આવે છે, પણ માર્ક પ્રમાણે આપણે ડૉક્ટરમાં એને એડમિશન આપીએ છીએ, પણ બધાનો એપ્ટિટ્યૂડ હોય છે ડૉક્ટર બનવાનો? હા કે ના? ના, બધાનો એપ્ટિટ્યૂડ હોતો નથી. ડૉક્ટર માટે એક પ્રકારની માનસિક સ્થિતિ પણ જોઈએ, બરાબર. આપણે જોયું હતું ને કે અમુક સેવાની ભાવના હોવી જોઈએ. એ ગમે ત્યારે ડૉક્ટર તરીકે તમને બોલાવવામાં આવે તો એક રેડીનેસ હોવી જોઈએ. ઘણીવાર તમને ખબર છે, તમે ટ્રેનમાં પણ ટિકિટ બુક કરાવો ને, આપણા આશ્રમમાં જે ડૉક્ટરો આવે છે ને એમની સાથે આવું બનેલું છે. જ્યારે તમે ટિકિટ બુક કરાવો ત્યારે તમે તમારા નામમાં લખો ડૉક્ટર સો એન્ડ સો, એવું લખો ને, તમારું નામ તો એ જ તમે લખો. એટલે એ લોકોને ખબર હોય રિઝર્વ ચાર્ટમાંથી કે ભાઈ આપણી આ ટ્રેનમાં આ સમયે આટલા ડૉક્ટર આપણી સાથે ટ્રાવેલ કરી રહ્યા છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો એ ડૉક્ટરને બોલાવીને લઈ જાય કે ભાઈ ચલો ફલાણા ડબ્બામાં તકલીફ ઊભી થઈ છે. ત્યારે એ ડૉક્ટર એવું ના કહી શકે કે મને તો પત્તા રમવાની બહુ મજા આવે છે, હું નથી જતો. એવું કહેવાય? ના કહેવાય. એમને જવું પડે. તો ડૉક્ટર માટે આવી એક સેવાની ભાવના, રેડીનેસ, અને મેં આપણે પહેલે દિવસે વાત કરી હતી એમ કે શરીરને ડિસેક્શન કરવાનું હોય તો એ બધું જોવાની, ઘણા તો એ લોહી જોઈને ગભરામણ થઈ જતી હોય છે. એટલે આપણે કોઈ પણ એક ઇવેલ્યુએશન પદ્ધતિ અપનાવીએ એનાથી 100% રિઝલ્ટ આપણને મળતું નથી. ઘણા હોશિયાર છોકરા હોય એટલે મા બાપ કે ડૉક્ટર બન, પણ ડૉક્ટર તરીકે એમને ઇન્ટરેસ્ટ ના હોય એવું પણ બને. એટલે જેમ કોઈ પણ ઇવેલ્યુએશન પદ્ધતિના થોડીક મર્યાદા હોય, એવી રીતે આપણે કાસ્ટનું પણ આપણે જોયું કે મનુષ્યના વિકાસ માટે આ 4 કાસ્ટની રચના કરવામાં આવેલી, બરાબર. ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાન કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, કે મારી સૃષ્ટિની અંદર 4 વર્ણ છે, પણ એ 4 વર્ણમાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ. એટલે આપણે આજની તારીખમાં પણ આપણે રિઝર્વેશન કોટા છે કે જે લોકો અંડર પ્રિવિલેજ રહ્યા છે ને આજે પણ આપણે એમને થોડો બેનિફિટ આપીએ છીએ. હવે એટલે દરેક પદ્ધતિની કંઈ મર્યાદા હોય છે, એમાં આની પણ થોડી મર્યાદા રહેલી છે, પણ 4 વર્ણ જે છે એ હકીકત છે. આજે પણ 4 વર્ણ છે જ. એટલે 4 વર્ણ એટલે શું તમે મને કહો? એક તો બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે શું? જેને જ્ઞાન મેળવવામાં અને જ્ઞાન આપવામાં રસ છે એ બ્રાહ્મણ. એનો એપ્ટિટ્યૂડ શું છે? ભણવું, કંઈ ને કંઈ જાણવું અને બીજાને પોતાનું નોલેજ શેર કરવું, એ બ્રાહ્મણ. અત્યારે આપણે પહેલાં એવું હતું કે જન્મ અને એનું માનસિક બંધારણ અથવા તો મેન્ટલ કોમ્પોઝિશન સેમ જતું હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય તો આ પ્રકારનો એપ્ટિટ્યૂડ હોય કે એને વાંચવાનું અને એ પ્રકારે બીજાને શીખવાડવાનું, પોતાના નોલેજને શેર કરવાનું ગમે. હવે એવું રહ્યું નથી. આપણે એ પ્રકારની એક કુળમાં, દરેક બ્રાહ્મણ કુળ એટલે આવી જ વ્યક્તિ એવું નથી, પણ કોઈ પણ કુળમાં, કોઈ પણ કાસ્ટમાં જે વ્યક્તિ આવી છે એને બધું વાંચવાનું ગમે, જાણવાનું ગમે અને બીજાને શેર કરવાનું ગમે. જે લોકોને જાણવાનો રસ હોય ને એને બધી જ વસ્તુ જાણવામાં રસ હોય, બરાબર ને? કોઈ વસ્તુ પણ ઘરમાં નવી આવે ને તેનું મેન્યુઅલ પણ સરસ રીતે વાંચી લે અને બધાને સમજાવે. અને ઘણા કંઈ મેન્યુઅલ વાંચવાનો કંટાળો હવે મૂકો બાજુએ, ચાલુ કરી દે, પછી જેમ જેમ મુશ્કેલી આવતી જાય એમ કોકને પૂછીને આગળ વધે, બરાબર. તો એવી રીતે એક પ્રકારના લોકો છે જેને જ્ઞાન મેળવવાનું અને જ્ઞાન આપવાનું ગમે છે, એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. બીજા કયા છે? ક્ષત્રિયની ખાસિયત શું?
હા, એટલે મોટાભાગમાં આર્મીમાં ગયેલા લોકો હોય એમાં કેવા પ્રકારના હોય? આર્મીમાં, પોલીસમાં, બરાબર ને? એ લોકોને એ વસ્તુ ગમે અને એ પ્રકારે ગયેલા હોય તો એમને એ કામમાં મજા આવે. જે કામમાં આપણને આનંદ આવે, જે કામમાં આપણને મજા આવે, એ કામ આપણું વિકાસ પણ કરે. નહીંતર આપણે કામ કરીએ છીએ પગાર માટે, એ કામ આપણું ઢસરડો બની જાય. ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, એવું આપણને થઈ જાય. બરાબર છે? તો આવું, અને આપણે પણ જે લોકો ધારો કે પોલીસમાં નથી, આર્મીમાં નથી, આપણે સામાન્ય સિવિલિયન છે, તો એ લોકોને પણ શું હોય છે? તમે અહીંયાથી આવશો પણ ક્લાસ તો પૂરો થવા દો. તો જે પણ એ લોકોને હંમેશા કંઈ પણ થાય તો રક્ષણ કરવાની, પ્રોટેક્ટ કરવાની એક ઈચ્છા હોય છે, બરાબર ને? કોઈ બીજા બધા લોકોને પણ કંઈ મુશ્કેલી થઈ હોય તો એ લોકો તરત જ ઊભા થઈ જાય કે કોણ આનું ઝઘડો કરવાનો હોય, કોઈની સાથે રક્ષણ કરવાનું હોય, કોઈને ન્યાય અપાવવાનો હોય, તો એ લોકો તરત જ ઊભા થઈ જતા હોય છે. તો એ કેવી પ્રકૃતિ થઈ? ક્ષત્રિયની પ્રવૃત્તિ થઈ. ત્રીજી કઈ કીધી આપણે? વૈશ્ય. વૈશ્યની શું ખાસિયત? બિઝનેસ, બરાબર ને? એટલે એને હંમેશા પૈસામાં કેમ વધારો કરવો, ક્યાં ઇન્વેસ્ટ કરવું. જે વૈશ્ય હોય, ભલે ને પછી ગમે તે કુળમાં જન્મેલા હોય, પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા, ક્યાંથી વધારે કમાણી કરવી, કેવી રીતે પૈસા ટેક્સ બચાવવો, એ બધી કઈ પ્રવૃત્તિ છે? વૈશ્યની, બરાબર? એટલે પૈસાની મેનેજમેન્ટ એ પણ જરૂરી વસ્તુ છે ને. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કોઈ પણ તંત્ર ચલાવવા માટે જરૂરી વસ્તુ છે. અને શુદ્ર એટલે કઈ કેટેગરી આવશે? મોટેથી હા, સફાઈ, બરાબર, સફાઈ કરે. તો કોઈ પણ સંસ્થા ચલાવવા માટે 4 પ્રકારના લોકોની જરૂર છે જ, બરાબર ને? શુદ્ર પણ જે હોય, સફાઈ કામદાર પણ હોય. આજે અહીંયા આશ્રમમાં સફાઈ ના થતી હોય તો તમને અહીંયા બેસવાનું પણ શક્ય બને નહીં, બાથરૂમો વાપરવાની પણ શક્ય બને નહીં. એટલે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે 4 પ્રકારના લોકોની જરૂર છે. જીવનમાં પણ 4 પ્રકારના લોકોની જરૂર છે, બરાબર? એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. હવે 4, અને આ પ્રકારની માટે 4 જુદા જુદા પ્રકારના એપ્ટિટ્યૂડ છે. એક પહેલાંને એપ્ટિટ્યૂડ એટલે પોતાનો મનનો રસ એ પ્રકારનો છે. એકને ભણાવવાનું ગમે છે, એકને કંઈ પણ થાય તો ચલો આ શું મુશ્કેલી ઊભી થઈ, આપણી જમીન કોણે પચાવી પાડી છે, શું એ બધું એમાં રસ પડે, અને એના બધા લીગલ કોમ્પ્લિકેશન્સમાં રસ પડે અને એમાં આપણને મદદરૂપ થઈ શકે. ત્રીજી એપ્ટિટ્યૂડ છે પૈસાને સારામાં સારો ઉપયોગ કેવી રીતે કરવો, એટલે કરકસર પણ કરવી અને પૈસાને વધારવા, એ ત્રીજો એપ્ટિટ્યૂડ છે. અને ચોથો એપ્ટિટ્યૂડ છે સફાઈનો, બરાબર ને? તો આ પ્રકારના 4 વર્ણ છે. અને આજે પણ આ પ્રકારના 4 વર્ણ છે જ, ત્યારે જ બધી સંસ્થાઓ ચાલી શકે છે. બધા જ ભણે અને ભણાવે તો સંસ્થા ચાલવાની નથી, કે ઘર પણ ચાલવાનું નથી, બરાબર? એટલે ઘરની અંદર પણ આ પ્રકારના 4 પ્રકારના લોકો જોઈએ, દુનિયામાં પણ આ પ્રકારના લોકો જોઈએ, દરેક સંસ્થામાં પણ આ 4 પ્રકારના લોકો જોઈએ. પણ એની સાથે આ કરે તો શ્રેષ્ઠ અને આ કરે તો શ્રેષ્ઠ નહીં, એ એની સાઈડ ઇફેક્ટ છે. જે આપણે કીધું ને કે ભાઈ મેડિકલમાં એડમિશન આપવા માટે તમે ટકાવારી નક્કી કરી, પણ ટકાવારી દરેક વખતે સાચી નથી પડતી. હવે એ જે આપણે મુશ્કેલી છે, એવી રીતે વર્ણ પ્રથા સાથે આ એક મુશ્કેલી આવી કે આની સાથે આપણે આ કામ શ્રેષ્ઠ, આ કામ ઉતરતું, આ કામ એનાથી ઉતરતું, એવું આપણે માની લીધું. અને એવું કરવાને કારણે આજે પણ જે આપણે મુશ્કેલીઓ ફેસ કરી રહ્યા છીએ, આજે પણ છે. ખરેખર મેં કીધું એમ કે 4 વસ્તુની જરૂર છે, અને 4 વસ્તુ પર 4 વસ્તુ વગર કોઈ તંત્ર ચાલે નહીં. આપણા ઘરની અંદર પણ આ 4 વસ્તુની જરૂર હોય છે. આશ્રમ ચલાવવાનો હોય તોય આ 4 વસ્તુની જરૂર હોય છે. એટલે કોઈ ઉતરતું ચડિયાતું એવું છે નહીં. અને આમ પણ હિન્દુઇઝમ પ્રમાણે આપણે જોઈએ એમ કે બધાની અંદર ભગવાન રહેલો છે, એટલે ઉતરતું ચડિયાતું એવો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. પણ આ પ્રકારનો કોન્સેપ્ટ આવી ગયો, એને કારણે શુદ્ર લોકો ઘણા બધા હેરાન થયા ભૂતકાળની અંદર. એટલે આજે પણ હજુ ઘણા લોકો એવું કહે છે કે અમે વર્ણપ્રથામાં માનતા નથી, વર્ણપ્રથાથી હિન્દુ ધર્મને બહુ નુકસાન થયું, એવું તમને સાંભળવા મળશે. પણ આ તો 4 પ્રકારના ડિસ્પોઝિશન છે જ. આજે પણ તમે પણ જોશો તો દરેક વ્યક્તિની અંદર અલગ અલગ પ્રકારના ડિસ્પોઝિશન, માનસિક બંધારણ અલગ અલગ પ્રકારનું હશે જ. પણ એને
ઊંચા નીચા કરવા કે આ હોય તો શ્રેષ્ઠ, આ હોય તો ઓછું સારું, આ હોય તો ઓછું સારું, એ આપણે કરેલી વસ્તુ છે, બરાબર. અને એને કારણે વર્ણાશ્રમની જે પ્રથા છે એ આપણી બદનામ થઈ, બરાબર. હવે આટલું આજે કીધું, એમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આજે આપણે શું શું કીધું? ચાર આશ્રમનું કીધું, ચાર વર્ણનું કીધું, પછી પહેલાં પૂજા માટેમાં શું શું કીધું? પૂજાની અંદર ઘંટનાદની વાત કરી, શંખનાદની વાત કરી. હવે એક છેલ્લી વસ્તુ હું કહી અને બંધ કરીએ આપણે આજનો ક્લાસ. આપણે છે ને, તમે લોકો અમેરિકા જાઓ ને, અમે તો ત્યાં બધા એવો પ્રશ્ન પૂછતા હોય છે કે આ બધા હિન્દુ સ્ત્રીઓ કેમ અહીંયા આવો ચાંદલો લગાડે છે, કાં તો ચાંદલો કરે છે, આવો એક પ્રશ્ન પૂછે. તમે જ્યારે હું પણ 90માં ગઈ હતી ત્યારે બધા આવો પ્રશ્ન પૂછે, અને ત્યાં રહેતા લોકોને પણ આવો પ્રશ્ન પૂછે. મેં કીધું એમ કે આપણા લોકો તો હિન્દુ ધર્મ વિશે કશું જાણે નહીં, અને જ્યારે ત્યાંના લોકો આવો પ્રશ્ન પૂછે તો આપણી બહેનો પાસે કોઈ જવાબ હોય નહીં. બધા શું કહી દે કે મેરિડ હોય એ આવો ચાંદલો લગાવે. પણ એવું છે કે મેરિડ હોય એ ચાંદલો લગાવે? નાની નાની છોકરીઓને પણ આપણે ચાંદલો લગાડીએ છીએ ને. એટલે ચાંદલો કેમ લગાડવાનો એ કોઈને ખબર નથી હોતી. પણ મેં કીધું એમ કે જ્યારે તમે બીજા કલ્ચર સાથે સંપર્કમાં આવો ત્યારે આવા આવા પ્રશ્નો થતા હોય, અને એ વખતે આપણને કોઈ ક્લેરિટી હોતી નથી કે કેમ ચાંદલો લગાવવાનો. આપણે તો મમ્મી લગાવે એટલે આપણને ગમે તો આપણે પણ લગાવીએ. અને ઘણા એને બ્યુટી સ્પોટ પણ કહી દે છે કે ડેકોરેશન માટે. પણ આપણા ધર્મ પ્રમાણે ડેકોરેશન માટે નથી. આપણે અત્યારે ડેકોરેશન માટે બની ગયું છે કે રંગના ચાંદલા લગાવીએ, અલગ અલગ આકારના ચાંદલા લગાવીએ. પણ ખરેખર આ જે ચક્ર છે ને એ આજ્ઞા ચક્ર છે. એને આજ્ઞા ચક્ર કહેવામાં આવે છે. એટલે અને જો તમે ભગવદ્ ગીતામાં પણ આવશે, જો તમે મોટા થઈને ભણશો તો, કે જ્યારે આપણે ભગવાનનું ધ્યાન કરીએ છીએ તો આપણે આ આજ્ઞા ચક્રમાં ભગવાનનું ધ્યાન કરતા હોઈએ છીએ. શિવજીનું ત્રીજું નેત્ર પણ અહીંયા છે. એટલે આ જગ્યાને આપણે બહુ પવિત્ર જગ્યા માનીએ છીએ. અને આપણે એમ માનીએ છીએ કે આ દેહ પણ એક મંદિર છે, બરાબર. એટલે આ દેહને પણ આપણે એ કાલે પેલો બ્રહ્માર્પણમ શ્લોક બેન કરાવતા હતા ને, પછી કે અર્થ તમે સમજાવશે તો આપણે એ સમજીશું આપણે. પણ આ દેહને પણ આપણે એક મંદિર માનીએ છીએ, એટલે દેહની પણ પૂજા કરીએ છીએ. એટલે અહીંયા આપણે તિલક કરતા હોઈએ છીએ. અને આ પવિત્ર જગ્યા છે, આજ્ઞા ચક્ર છે, એટલે આપણે એનું વંદન કરીએ છીએ, પૂજન કરીએ છીએ. એટલે સામાન્ય રીતે તો સ્ત્રીઓ લાલ કલરનું કંકુ લગાવે એ આઈડિયલ છે, પણ હવે એવું રહ્યું નથી. આપણે બધું જાત જાતના રંગોના ચાંદલા કરતા હોઈએ છીએ, પણ આઈડિયલી એ છે. અને જૂના જમાનામાં એકલી બહેનો લગાવતી હતી એવું નથી, ભાઈઓ પણ લગાવે. કારણ કે આ ચક્ર જે છે, આજ્ઞા ચક્ર, એનું આપણે પૂજન કરતા હોઈએ છીએ. એ આપણા માટે બહુ મહત્ત્વનું છે. ઈશ્વરનું અહીંયા સ્થાન છે, એટલે ભાઈઓ પણ ચાંદલા લગાવે. તમે સ્વામીજીને જુઓ તો છે ને ચાંદલો, એમના કપાળમાં છે ને ચાંદલો, ચંદનનો ચાંદલો કરે. અને એમાં એવું હોય કે જે દેવીના ઉપાસકો હોય એ લોકો લાલ ચાંદલો કરતા હોય છે, જે શિવજીના ઉપાસકો હોય એ ભસ્મનો ચાંદલો કરતા હોય છે, અને જે વિષ્ણુના ઉપાસકો હોય એ ચંદનનો ચાંદલો કરતા હોય છે. આજે તમારે કૃષ્ણ ભગવાનની પૂજા છે ને, ચંદનનો ચાંદલો કરશે બહેનો બધી તમને, બરાબર ને? સારું, આટલા સાથે આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ. પછી મેં કીધું એમ કે આજે ટાઈમ ટેબલમાં થોડો ફેરફાર છે. હવે 8:45 થી 9:30 પૂજા છે, 9:30 નાસ્તો છે, બરાબર. 9:30 નાસ્તો છે, 9:30 થી 10, 10 થી 10:30 વર્ગ 2, અને 10:30 થી 11 વર્ગ 3 ચેન્ટિંગનો. ક્લિયર બધા? આ રીતનું છે. તો હવે પૂજા માટે છે કે જેને જરૂર ના હોય અહીંથી ઉઠતા નહીં, બરાબર. શાંતિ પાઠ કરીને આપણે ક્લાસ પૂરો કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.